વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વાઘોડિયા વિધાનસભાની બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પ્રેમ અને સ્નેહનું પવિત્ર પર્વ। આવો જ એક ભાવનાત્મક અને સંસ્કૃતિથી છલકતો કાર્યક્રમ વડોદરાના સમાસાવલી વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો। આજરોજ સવારના 11 કલાકે લીલેરિયા પાર્ટી પ્લોટ સમાસાવલી રોડ વડોદરા ખાતે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સાનિધ્યમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ વિશેષ કાર્યક્રમમાં વાઘોડિયા વિધાનસભાની બહેનોએ પોતાના ભાઈ પ્રત્યે ભાવનાઓ વ્યક્ત કરતી રાખડીઓ ધારાસભ્યશ્રીને બાંધી હતી અને તેમના દીર્ઘાયુષ્ય અને સુખાકારીની કામના કરી હતી। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આ અવસરે પોતાની લાગણી વ્યક્ત કરી હતી તથા જણાવ્યું હતું કે દર વર્ષે વાઘોડિયા વિધાનસભાની 7,000 જેટલી બહેનો પોતાના ભાઈની રક્ષા માટે દર વર્ષે મને રાખડી બાંધવા આવે છે। એ બદલ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો તથા બહેનોની સુરક્ષા માટે હું હંમેશા મારો જીવ પણ આપવો પડે તો આપવા માટે તૈયાર છું। 24 કલાક હું બહેનો સાથે છું તેમ જણાવ્યું હતું। સાથે તમામને રક્ષાબંધન પર્વની શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, ચૂંટાયેલી પાંખ સંગઠનના મિત્રો અને સૌ કાર્યકર્તાઓ ભાઈઓ બહેનોની જે મદદ મળી છે તેમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ એક આપણા સનાતન ધર્મની સંસ્કૃતિના ભાગરૂપે રક્ષાબંધન એક ખાલી રાખડી બાંધવાનો તહેવાર નહીં, પણ પોતાના બહેનોનો પોતાના ભાઈ માટેનો પ્રેમ, અતૂટ પ્રેમ આપ અહીંયા જોઈ રહ્યો છો બહેનોનો। દર વર્ષની મારા બહેનો વાઘોડિયા વિધાનસભાની 7,000 જેટલી બહેનો પોતાના ભાઈની રક્ષા માટે દર વર્ષે મને રાખડી બાંધવા આવે છે। એ બદલ હું મારી વાલી બહેનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। આવો નવો પ્રેમ પોતાના ભાઈને હંમેશા બહેનો કરતી રહે અને બહેનોની સુરક્ષા માટે હું હંમેશા મારો જીવ પણ આપવો પડે તો આપવા માટે તૈયાર છું। મારી બહેનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે એમનો ભાઈ હંમેશા એમના માટે 24 કલાક એમની સાથે છે। મારા પ્રાણની પણ આહુતિ આપવી પડે તો પણ હું આપવા માટે તૈયાર છું। અને આ મારી બહેનો હંમેશા મને હૃદયથી, લાગણીથી જે દર વર્ષે પોતાની ભાઈની રક્ષાની ચિંતા કરીને રાખડી બાંધે છે, આ પવિત્ર દિવસની હું તમામને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે અમારા જિલ્લાના પ્રમુખભાઈ શ્રી રસિકભાઈ, ચૂંટાયેલી પાંખ સંગઠનના મિત્રો અને અમારા સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોની જે આ મદદ અને મહેનત છે એમનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને આવો ને આવો રક્ષાબંધન દર વર્ષે ભવ્યથી ભવ્ય ઉજવવાની મને માતાજી શક્તિ આપે એવી હું માતાજીને પ્રાર્થના કરું। આ અવસરે બહેનો દ્વારા પણ પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। આજે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય લોકલાડીલા અમારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને આજે અમારી રક્ષા અને રક્ષાબંધનનો જે કાર્યક્રમ છે, આજે અમારે 5,000 બહેનો જેટલી બહેનો આવવાની છે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને અમારી બહેનો મેસેજ નથી ગયો પહોંચ્યો તોય પણ બહેનો ભરપૂર બહેનો આજે અહીંયા લીલેરિયા પાર્ટી પ્લોટની અંદર અમારી સમગ્ર બહેનો ભાઈની રક્ષા માટે આવવાના છે। એને ભાઈને રક્ષા બાંધી અને સુરક્ષા સારું રહે, સ્વાસ્થ્ય સારું રહે, તંદુરસ્ત રહે અને એમની ખૂબ પ્રગતિ આગળ ને આગળ વધે એવી બધી સમય બહેનોના આશીર્વાદ રૂપે આજે બહેનો ભેગી થઈ છે। અને અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। શું નામ તમારું? મારું નામ લતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા અધ્યક્ષ, મહિલા મોરચા પ્રમુખ।